હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જબરજસ્ત સ્વાધ્યાયમાં છીએ આપણે 6.5 અને હવે કુટ પ્રશ્ન પ્રકારના દાખલા ચાલુ થાય છે. યાદ રાખજો કે જે પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે અને ડિફિકલ્ટ પણ છે, એટલા ઈઝી નથી. યાદ રાખજો, છે મહત્તમ ન્યૂનતમના દાખલા. હવે કુટ પ્રશ્ન પ્રકારના દાખલામાં વૈશ્વિક, નિરપેક્ષ, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ આવા બધા શબ્દો આવશે નહીં. 12 દાખલા સુધી આપણે આગળ જોયેલું છે. 13મા દાખલાથી આપણી ગાડી આગળ લઈ જઈએ. ચોપડી અવશ્ય લઈને બેસજો, કારણ કે આ પ્રકારના દાખલાઓની રકમો ખૂબ મોટી મોટી છે. હું બધી રકમ અહીંયા લખી શકીશ નહીં. સો ચોપડી લઈને બેસજો પ્લીઝ. 13મો દાખલો, જેમનો સરવાળો 24 અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. હવે દાખલા ઉપર ક્યાં ફોકસ કરવાનું છે? કુટ પ્રશ્ન પ્રકારનો દાખલો કરો, પણ આપણે વિકલિતની કસોટીથી કરવાનો છે, એ પણ યાદ રાખજો. બરાબર? એનો મતલબ કે આપણે પ્રથમ વિકલન પરથી નિર્ણાયક મૂલ્ય હશે, નિર્ણાયક મૂલ્યો દ્વિતીય વિકલિતની કસોટીમાં મૂકવાના, ત્યાંથી મહત્તમ કે ન્યૂનતમ નક્કી થશે. તો તમારે વિકલન કરવું હોય તો પાછું વિધેય બનાવવું પડશે. એટલે અહીંયા સમીકરણો નથી બનાવવાના કે ધારો કે x અને y બે સંખ્યાઓ છે, સરવાળો 24, પણ ગુણાકાર મહત્તમ કેવી રીતે બતાવશો? બરાબર છે? સો યાદ રાખો, સૌથી પહેલા આપણે વિધેય બનાવવાનું છે. કોનું વિધેય બનાવવાનું? તો કે જે રાશિ મહત્તમ કે ન્યૂનતમ બનાવ્યું હોય એનું. અહીંયા શું કીધું છે? જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય, જેમનો ગુણાકાર મહત્તમ હોય. હવે ગુણાકાર મહત્તમ એટલે ગુણાકારનું તમારે વિધેય બનાવવાનું. યાદ રાખજો, જે મહત્તમ કે ન્યૂનતમ રાશિ બતાવી હોય એનું વિધેય બનાવવાનું. તેવી બે સંખ્યાઓ શોધો. તો આપણે બે સંખ્યાઓ ધારી લઈએ. હવે તમે બે સંખ્યાઓ ધારો ને તો બી તમારું સમીકરણ એક ચલમાં જ બનાવવાનું. સંખ્યા ગમે તેટલી ધારો, કોઈ જ વાંધો નથી. વિધેય તમારું એક ચલમાં બનવું જોઈએ. તો ધારો કે x અને 24 - x બે સંખ્યાઓ છે. ધારો કે x અને 24 - x બે સંખ્યાઓ છે. હવે સંખ્યાઓ તો ધારી લીધી, પણ આપણે શું બતાવવું છે? તેમનો ગુણાકાર મહત્તમ. એટલે હવે તમારે વિધેય કોનું બનાવવાનું? તો કે ગુણાકારનું. જે રાશિ મહત્તમ કે ન્યૂનતમ બતાવી હોય તેનું વિધેય બનાવવાનું. તો આપણે ગુણાકાર મહત્તમ બતાવો છે. સો fx તેમનો ગુણાકાર x 24 - x. બસ અહીંથી આપણો દાખલો સમજો કે ચાલુ થઈ ગયો. અહીંથી આપણી વિકલિતની કસોટીઓ ચાલુ. જેવું વિધેય મળી જાય તમારું કામ થોડું આસાન થઈ જશે. વિધેય બનાવવાની જે વાત છે એ બહુ જ અગત્યની છે, યાદ રાખજો. ચલો હું આના માટે વિસ્તરણ કરું છું. સો 24x - x². હવે f'(x) આપણને આપશે નિર્ણાયક મૂલ્યો 24 - 2x. f'(x) equal to 0 લેતા 24 - 2x equal to 0. So 2x is equal to 24 and therefore x is equal to 12. યાદ રાખજો, આ પ્રકારના કુટ પ્રશ્ન પ્રકારના દાખલામાં તમને નિરપેક્ષ મૂલ્ય નિર્ણાયક મૂલ્ય એક જ મળશે. ભલે અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે નિર્ણાયક મૂલ્યો મળે, પણ આ પ્રકારના કુટ પ્રશ્નમાં હંમેશા એક જ નિર્ણાયક મૂલ્ય મળશે. અને આપણે શું કીધું છે? ગુણાકાર મહત્તમ. તો મહત્તમ માટે f'(x) <0 જ આવશે. આપણે ખાલી રસ્તો એમણે બતાવી દીધો, આપણે રસ્તે ચાલવાનું છે. બરાબર? હવે દ્વિતીય વિકલિત માટે હવે f'(x) equal to r 24 - 2x. Therefore f'(x) is -2.
આપણી પાસે નિર્ણાયક મૂલ્ય છે મૂકીએ f ડબલ ડેશ 12 પણ અહીંયા તો હોવું જોઈએ ને x છે જ નહીં therefore f એ x બરાબર 12 આગળ મહત્તમ છે અહીંયા વૈશ્વિક કે સ્થાનીય કે નિરપેક્ષ એવા શબ્દનો ઉપયોગ કરવાનો નથી બરાબર યાદ રાખજો તો હવે x બરાબર 12 મળ્યું આપણી બે સંખ્યાઓ આ છે બરાબર હવે જુઓ f મહત્તમ છે f શું છે તો કે બે સંખ્યાઓનો ગુણાકાર ગુણાકાર મહત્તમ છે આપણે બતાવી દીધું હવે આપણે સંખ્યાઓ લાવવી છે therefore x બરાબર 12 અને 24 minus x is 24 minus 12 is 12 આમ 12 12 12 માંગેલી સંખ્યાઓ છે પતી ગઈ વાત તો આમ દાખલો સહેલો બી છે પણ બધા આટલા ઈઝી નહીં હોય યાદ રાખજો ચલો બીજો દાખલો એના પછી 14મો દાખલો x y બરાબર 60 14મો દાખલો જોતા રહેજો ભાઈ x y બરાબર 60 x y equal to 60 તથા xy ક્યુબ મહત્તમ થાય એવી બે ધન સંખ્યાઓ શોધો xy ક્યુબ મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y શોધો હવે હમણે તો બે ચલ આપ્યા છે જો આ પ્રકારના દાખલામાં આપણે એક જ ચલમાં બધું લઈ જવાનું તો આ સમીકરણ એક ચલ બનાવવા માટે છે ભાઈ પહેલી સંખ્યા x ને બીજી સંખ્યા y બરાબર 60 x તો આ રકમ તમને આમ પણ આપી શકે કે એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 60 હોય અને એક સંખ્યા તથા બીજીના ઘનનો ગુણાકાર મહત્તમ હોય આમ પણ તમને રકમ આપી શકે રકમ બદલી શકે છે જુઓ એક પરથી હવે જો હું y ની જગ્યાએ 60 x મૂકીશ ને તો મારે ઘન કરવો પડશે તો હું x ને સૂત્રનો કરતા બનાવું છું સો x equal to 60 minus y એટલે હું શું કરીશ બધું y મય વાતાવરણ બનાવું છું એક ચલ હોવો જોઈએ કયો ચલ હોવો જોઈએ એ મહત્વનું નથી એક ચલ હોવો જોઈએ એ મહત્વનું છે therefore હવે જુઓ fy equal to xy cube x ની જગ્યાએ 60 minus y લીખાઓ આ આપણું વિધેય થઈ ગયું નંબર 4 બસ અહીંથી આપણી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ હવે આની આ જ રીત f' y લાવો f' બરાબર 0 લેશો એટલે y નું મૂલ્ય y ના નિર્ણાયક મૂલ્યો કેટલા મૂલ્યો મળશે ઓબ્વિયસલી 1 જ મળવાનું બરાબર એક જ મૂલ્ય મળશે જો fy હજી આનું સાદુરૂપ આપું છું equal to 60 y cube minus y raised to 4 વિકલન કરતા f dash y equal to 3 આગળ આયા 60 તરી 180 180 y square minus 4y cube f dash y equal to 0 લેતા 180 y square minus 4y cube equal to 0 બંનેમાંથી 4y square કોમન નીકળશે તો અહીંયા રહેશે 45 અને અહીંયા રહેશે y equal to 0 therefore આ 0 અથવા આ 0 so y equal to 0 or 45 minus y equal to 0 therefore y equal to 0 or y equal to 45 હવે જે શક્ય નથી ભલે આપણને એવું કીધું નથી કે શૂન્યતર સંખ્યાઓ પણ અહીંયાથી એ ફલિત થઈ જાય છે
કે એક સંખ્યા તથા બીજીના ઘનનો ગુણાકાર મહત્તમ, એનો મતલબ જો બેમાંથી કોઈ એક શૂન્ય હશે તો ગુણાકાર શૂન્ય થઈ જશે, મહત્તમ આવવાની વાત જ રહેતી નથી. So indirectly it is given that no one is zero number. કોઈ શૂન્ય સંખ્યા નથી, બંને શૂન્યેતર સંખ્યા થશે, એટલે y equal to 45 એ જ માત્ર સ્વીકાર્ય સ્વરૂપ થશે. હવે xy ક્યુબ કેવું બનાવવાનું છે ભાઈ? મહત્તમ. એટલે f ડબલ ડેશ y કેવું આવશે? ઓબ્વિયસ નેગેટિવ. એના માટે f ડેશ y ને બોલાવો. f ડેશ y that is અહીંથી આ 180y square minus 4y cube f double dash y, બે આગળ આય 180 દુ 360y minus 12y square, અહીંયાથી 12y કોમન તો 12 તરી 36 એટલે 30 minus y. હવે આપણે નિર્ણાયક મૂલ્ય મૂકીએ. કોઈ પ્રશ્નમાં એક જ નિર્ણાયક મૂલ્ય મળશે, યાદ રાખજો, પણ છતાં દાખલા હવા કાઢી નાખે એવા આવવાના છે, એ પણ યાદ રાખજો. સો f ડબલ ડેશ y equal to 12, y ની જગ્યાએ 40 સોરી f ડબલ ડેશ 45, એક જ નિર્ણાયક મૂલ્ય મૂકી દીધું. 12 into 45 into 30 minus 45, આ minus 15 થશે. So total will be less than 0. આપણને f ડબલ ડેશ ધન છે કે ઋણ એમાં જ રસ છે, કેટલું મૂલ્ય છે એમાં આપણને બિલકુલ રસ નથી. માટે f એ y બરાબર 45 આગળ મહત્તમ છે. f એ y બરાબર 45 આગળ મહત્તમ છે. તો આ ગુણાકાર મહત્તમ થઈ ગયો. તો હવે સંખ્યાઓ શોધવી છે. તો y બરાબર 45, y બરાબર 45, તો એક પરથી અહીંથી જ ખબર પડી જાય x બરાબર 15, જે માંગેલી સંખ્યાઓ છે, જે માંગેલી સંખ્યાઓ છે. હવે 15મો દાખલો જુઓ, એક્ઝેક્ટ આ જ રીતનો છે. જેમનો સરવાળો 35 થાય, જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો કે જેથી ગુણાકાર x² y ની 5 મહત્તમ બને. તો આ દાખલો હું તમને હોમવર્ક માં આપું છું. આ જ રીતનો દાખલો છે. x² y ની 5 માં x ની જગ્યાએ જો સરવાળો કેટલો કીધો છે 35, તો x બરાબર 35 y મૂકીને સાદુરૂપ આપશો તો તમારી ગણતરી નાની થઈ જશે. એટલે હિન્ટ તમને આપી દીધી, લખી લો એટલે આગળ થઈએ. જો 16મો દાખલો બી આપણે કર્યો એ જ પ્રકારનો છે કે જેમનો સરવાળો 16 હોય, એટલે બે સંખ્યાઓ ધારી લો x અને 16 x, અથવા x અને y ધારો તો x y બરાબર 16 તમારે લખવું પડશે. બટ તમે આવું ધારશો તો તમારું કામ આસાન થશે કે એક સંખ્યા x છે બીજી સંખ્યા 16 x. 16 છે હોય એવી બે ધન સંખ્યાઓ શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો એટલે x³ + 16 - x નો ક્યુબ એ આપણું વિધેય થઈ ગયું. પછી દાખલો તમને આવડશે ડેફિનેટલી. એના પછી બઢિયા દાખલાઓ જે કહીએ છીએ આપણે, જે હું કહું છું હવા કાઢે એવા દાખલાઓની ધીરે ધીરે શરૂઆત થઈ છે. યાદ રાખજો, બહુ મસ્ત દાખલાઓ છે. આવડી જાય તો આના જેટલા ઇન્ટરેસ્ટિંગ દાખલા કોઈ નથી. બાકી હવા કાઢે એવા દાખલા છે. ચલો રકમ જોતા રહેજો, ચોપડી લઈને બેસજો. ખાસ યાદ રાખો, જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડા, ટુકડાની વાત થઈ રહી છે કે જેની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય. 18 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર, 18 સેન્ટીમીટર. હવે ચોરસ ટુકડો છે એટલે બધી બાજુનું માપ 18 સેન્ટીમીટર છે એવું આપણને કહી દીધું છે, બરાબર. જેની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના એક ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને, દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી લીધા. ચોરસ કાપી લીધા પછી આવી પરિસ્થિતિ બની. જો 4 ચોરસ કાપી લઈએ પછી આવી પરિસ્થિતિ બને પતરાના ટુકડાની. પછી શું કીધું છે આગળ? ભાગને કાપીને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે.
मतलब કે આ ભાગને મેં આમ વાળી દીધું, આ ભાગને મેં આમ વાળી દીધો, આને આમ ને આને આમ, એટલે એક ચોરસ પેટી જેવી રચના થઈ. મતલબ દ્વિપરિમાણીય માંથી ત્રિપરિમાણીય રચનામાં આપણે જતા રહ્યા. બરાબર યાદ રાખજો. પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસ ટુકડાની લંબાઈ શોધો. ભાઈ આ ચોરસ ટુકડો એવો તો કેવી રીતે કાપવામાં આવે કે જેથી આ પેટી જે બનશે આમ આમ એનું કદ એટલે કે તેનું ઘનફળ મહત્તમ થાય. હવે જો તમે નાનો ટુકડો કાપીને પેટી બનાવશો, આમ આમ કરશો એટલે પેટીની ઊંચાઈ થોડીક જ મળશે. એટલે એ જે પેટી બનશે એમાં તમે કોઈ વસ્તુ ભરવા માંગો છો તો થોડી ઊંચાઈ સુધી જ ભરી શકાશે. થોડોક મોટો ટુકડો કાપશો તો ઊંચાઈ વધશે, ઘનફળ વધતું જશે. એક સમય એવો હશે કે બહુ મોટો ટુકડો કાપશો તો ઊંચાઈ ભલે બહુ વધે પણ લંબાઈ ને પહોળાઈ ઘટી જશે, એટલે પાછું ઘનફળ ઓછું થતું જશે. તો મતલબ એવો થયો કે જેમ જેમ આ ટુકડો મોટો કરતા જશો એમ એમ કદ વધતું જશે, વધતું જશે, વધતું જશે, અને પછી એક સમય એવો આવશે કે કોઈ એક ઓપ્ટિમમ પોઈન્ટ આગળ તે પાછું ઘટવાનું શરૂ થશે. તો એવું તો કેટલી લંબાઈનો ટુકડો કાપીએ કે જેથી આ બનતી પેટીનું કદ મહત્તમ થાય. બનતી પેટીનું કદ મહત્તમ થાય. એ ટુકડાની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર છે. તો હું ધારી લઉં છું કે ધારો કે ટુકડાની કાપેલા ચોરસ ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર છે. હવે ચોરસ ટુકડો છે એટલે x x x x x x એવું થશે. સમજાય છે આખી વસ્તુ? જોતા રહેજો કેવી રીતે દાખલો લખો. ધારો કે કાપેલા ચોરસ ટુકડાની લંબાઈ, ધારો કે કાપેલા ચોરસ ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર છે. હવે મેં એના વાળી દીધું આમાં. તો હવે જે પેટીનું તળિયું છે એ આવું થઈ જશે. જો આવું. હવે તમે જ વિચારો કે 18 સેન્ટીમીટર 18 સેન્ટીમીટર હતું, એમાંથી x આ બાજુથી ગયું, x આ બાજુથી ગયું, એટલે આ જે પેટી બનશે એની પહોળાઈ 18 2x. એવી જ રીતે x આ બાજુથી ને x આ બાજુથી ગયું, સોરી આ બે બાજુએથી ગયું, એટલે એની લંબાઈ બી 18 2x બનશે. અને આ જેની ઊંચાઈ બનશે, આ ઊંચાઈ એ કેટલી બની જશે? આ x સેન્ટીમીટર. તો અહીંયાથી તમને પેટીના પરિમાણો એટલે કે ડાયમેન્શન્સ મળશે. ધેરફોર બનતી પેટીની લંબાઈ is equal to 18 2x, પેટીની પહોળાઈ is 18 2x, અને પેટીની ઊંચાઈ is x સેન્ટીમીટર થશે. તો હવે જે પેટી બની એમાં લંબાઈ પહોળાઈ સરખી છે પણ ઊંચાઈ ભિન્ન છે. ધ્યાન રાખજો. તો હવે આ પેટીનું શું મહત્તમ કે ન્યૂનતમ બતાવવું છે? તો આપણને એવું કીધું છે કે ખુલ્લી પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપેલા ચોરસની લંબાઈ. જે રાશિ તમારે મહત્તમ કે ન્યૂનતમ બનાવવી હોય, જે રાશિ તમારે મહત્તમ કે ન્યૂનતમ બનાવવી હોય એનું વિધેય બનાવવાનું. હવે પેટીનું ઘનફળ. હવે પેટીનું ઘનફળ v is equal to લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, means 18 2x into 18 2x into x. તો આ જ આપણું વિધેય થઈ ગયું ભાઈ. ઘનફળ જ મહત્તમ બતાવવું છે ને. so x into 18 2x નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરો. so x into 18 નો વર્ગ 324 minus
ભલે ગમે તેટલું મોટું સ્વરૂપ જોવા મળે, નિર્ણાયક મૂલ્ય તો એક જ મળશે. તો હવે f ડેશ x, ભાઈ f શું છે? f એ ઘનફળ છે. f મહત્તમ તો ઘનફળ મહત્તમ, f ન્યૂનતમ તો ઘનફળ ન્યૂનતમ. એટલે આપણે આખો દાખલો ક્યાં લઈ આવ્યા? મહત્તમ થી ન્યૂનતમમાં. હવે આનું વિકલન કરો. સો ઇક્વલ ટુ 324 માઈનસ 72 દુ 144x વત્તા 12x સ્ક્વેર. જો બધામાંથી 12 કોમન નીકળશે, બધામાંથી મેં 12 કોમન લીધા, તો કૌંસમાં શું રહ્યું આપણી પાસે? x સ્ક્વેર. 12 બારા 144x વત્તા 12 દુ 24 અને 8 વધ્યા 12 સીતા 84. જોઈ સમજાય છે આખી વસ્તુ? ઇક્વલ ટુ 12 ફરીથી 12 સીતા 84, 8 12 દુ 24 ને 8 32 બરાબર છે. સો અહીંયા અવયવ પડશે x સ્ક્વેર માઈનસ 9x માઈનસ 3x પ્લસ 27 ઇક્વલ ટુ 12. પહેલા બેમાંથી x કોમન એટલે x માઈનસ 9, અહીંયાથી માઈનસ 3 કોમન. તો f ડેશ x ઇક્વલ ટુ 0 લેતા આપણને નિર્ણાયક મૂલ્યો મળશે. જો f ડેશ x ઇક્વલ ટુ 0 લેતા 12 into x minus 3 into x minus 9 equal to 0. Therefore x minus 3 equal to 0 or x minus 9 equal to 0. So x is equal to 3 or x is equal to 9. હવે સર તમે તો કહેતા હતા એક જ નિર્ણાયક મૂલ્ય મળશે અને બે ભલે ને બે મળ્યા ભાઈ, પણ બંને આવવાના નથી. જોઈ કેવી રીતે? જો x બરાબર 9 તો પેટીની લંબાઈ is equal to 18 minus 2 into 9 equal to 18 minus 18 equal to 0. જે શક્ય નથી. માટે x બરાબર 3 સેન્ટીમીટર. હજી પ્રશ્ન પૂરો ન થયો. એક નિર્ણાયક મૂલ્ય મળ્યું કે ભાઈ કાપેલા ચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર રાખવામાં આવી, એ વાત બરાબર છે, પણ એનાથી ઘનફળ મહત્તમ મળશે હજી ક્યાં નક્કી થયું છે? તો એના માટે તમારે f ડબલ ડેશ x લેસ ધેન 0 છે બતાવવાનું. તો હવે ફરીથી f ડેશ x ને બોલાવો. f ડેશ x ઇક્વલ ટુ 324 minus 144x plus 12x square. દ્વિતીય વિકલનમાં નિર્ણાયક મૂલ્ય મૂકવાનું છે. इसका 0 हुआ minus 144 વત્તા 12 દુ 24x x બરાબર 3 ટીકાઓ. so f ડબલ ડેશ 3 equal to minus 144 વત્તા 24 તરી 72 which is less than 0. આમ x બરાબર 3 આગળ f ન્યૂનતમ છે માટે f એ x બરાબર 3 આગળ, સોરી ન્યૂનતમ નહીં મહત્તમ, લેસ ધેન 0 છે એટલે 3 આગળ મહત્તમ છે. f એ તો ઘનફળ છે. therefore જો 3 સેન્ટીમીટર લંબાઈનો ચોરસ કાપવામાં આવે તો પેટીનું ઘનફળ એટલે કે કદ મહત્તમ થાય. આટલી વસ્તુ તમારે કરવી પડે. એટલે આ દાખલા આમ ભલે અઘરા તો છે, પણ જો એકવાર તમને સમજ પડી જાય તો આના જેવા ઇન્ટરેસ્ટિંગ દાખલા કોઈ જ નથી. મજાના દાખલા છે ખરેખર. બરાબર? સો હોપ કે તમને સમજ પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. કે આમ ચાર ખૂણે ટુકડા કાપી અને આમ ઊંચું કરી દઈએ એટલે જે પેટી બને એ પેટીની વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ. બરાબર છે? હવે એક્ઝેક્ટ એના જેવો દાખલો 18 નો છે. જુઓ 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પતરા. એટલે અહીંયા જે ચોરસ પતરું હતું એના બદલે લંબચોરસ પતરું છે.
પત્રમાંથી દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના એકરૂપ ચોરસ જ છે. દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી અને તેના બાકીના ભાગને વાળી અને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે તો ઘનફળ મહત્તમ થાય તે માટે કાપેલા પતરાની લંબાઈ શું. આનો આ જ દાખલો છે. તમારા ડાયમેન્શન્સ ચેન્જ થશે. કેવા? તો કે પેટીની લંબાઈ તો અહીંયા જે જુદી આપી છે 45 કેટલી છે 45 છે ને 45 તો 45 2x. પેટીની પહોળાઈ તો 24 આપી છે તો 24 2x અને ઊંચાઈ તો x જ આવશે. બસ ખાલી વિસ્તરણ કરીને દાખલો તમે કરી શકો. એટલે તમને 18મો દાખલો હોમવર્કમાં આપું છું. લખી લો આટલું ઝડપથી. 19મો દાખલો બહુ બઢિયા દાખલો, ખતરનાક દાખલો એવું નામ આપીએ તો એ વાંધો નથી. જો રકમ કંઈક આવી છે કે સાબિત કરો કે નિયત વર્તુળમાં, હવે નિયત વર્તુળ એટલે નિશ્ચિત ત્રિજ્યા વાળું વર્તુળ, બીજું એમાં કોઈ ફેરફાર થતો નથી. એક નિશ્ચિત ત્રિજ્યા વાળું વર્તુળ છે. નિશ્ચિત ત્રિજ્યા વાળું વર્તુળનું બીજું નામ પાડી શકાય અચળ ત્રિજ્યા વાળું વર્તુળ. તો સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. અંતર્ગત તમામ લંબચોરસ, હવે આની અંદર કેટલા લંબચોરસ બનાવી શકાય? અસંખ્ય લંબચોરસ બનાવી શકાય. જો એક લંબચોરસ આવો બી બનાવો, આવો અંતર્ગત લંબચોરસનું અર્થઘટન એવું થાય કે બધા જ લંબચોરસના શિરોબિંદુઓ વર્તુળ પર હોવા જરૂરી છે. કોઈ કે સાહેબ મારું લંબચોરસ અહીંયા આવું રમતું હોય તો ના ચાલે. અંતર્ગત લંબચોરસનું અર્થઘટન એવું થાય કે તેના બધા જ શિરોબિંદુઓ વર્તુળ પર હોવા જોઈએ. તો આવા તો ઢગલાબંધ લંબચોરસ બને. એક લંબચોરસ આમ બી બને, આમ આમ. બધા જ લંબચોરસના ક્ષેત્રફળ જુદા જુદા હશે. તો એમણે એવું કીધું છે કે બતાવો કે તે જ્યારે ચોરસ હશે એટલે કે જ્યારે બાજુઓની લંબાઈ સરખી હશે ત્યારે તેનું ક્ષેત્રફળ મહત્તમ હશે. હવે જે રાશિ તમારે મહત્તમ કે ન્યૂનતમ જોઈતું હોય ને એનું જ વિધેય બનાવવાનું. ત્રિજ્યા અચળ છે, વર્તુળમાં કોઈ ફેર નથી પડતો, પણ અંદરના જે લંબચોરસ છે જુદી જુદી લંબાઈ પહોળાઈ વાળા મળવાના, આથી એના ક્ષેત્રફળ પણ બદલાવાના. તો જો દાખલાની શરૂઆત કેવી રીતે કરીશું? ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે તથા અંતર્ગત લચોની લંબાઈ x અને પહોળાઈ y છે. લંબચોરસની લંબાઈ x અને પહોળાઈ y છે. હવે આપણને આ લંબચોરસના ક્ષેત્રફળમાં રસ છે. એનું ક્ષેત્રફળ ક્યારે મહત્તમ થશે? તો કે જ્યારે લંબચોરસ ચોરસ બની જશે, મતલબ x અને y ના મૂલ્યો સમાન થઈ જશે. બરાબર છે. હવે લચોની લંબાઈ, સોરી લચોનું ક્ષેત્રફળ, તો એના માટે હું પહેલા એક બીજી વસ્તુ અહીંયાથી બતાવું છું કે આપણને એક કાટકોણ ત્રિકોણ મળી રહ્યો છે. જો આ કાટકોણ ત્રિકોણમાં વળી પાયથાગોરસના નિયમ પ્રમાણે x² y² r r, એટલે આ 2r થશે અને 2r નો સ્ક્વેર થશે. સો 2r² means 4r². બરાબર યાદ રાખજો. therefore y² is equal to 4r² minus x². શું કરી રહ્યો છું હું? આ આપણા નિયમ પ્રમાણે વિધેયને એક ચલમાં ફેરવવા માટેની આ તૈયારી ચાલી રહી છે. મારે કોનું વિધેય બનાવવાનું ભાઈ? તો કે જે રાશિ તમારે મહત્તમ કે ન્યૂનતમ બતાવ્યું હોય તેનું. શું મહત્તમ કે ન્યૂનતમ બતાવવું છે? અંતર્ગત લંબચોરસનું ક્ષેત્રફળ. તો જુઓ હવે અંતર્ગત લંબચોરસનું ક્ષેત્રફળ, હવે અંતર્ગત લંબચોરસનું ક્ષેત્રફળ A is equal to લંબાઈ ગુણ્યા પહોળાઈ. કારણ કે આપણે લંબચોરસની વાત કરી રહ્યા છીએ, ત્રિકોણની નહીં.
તો x y પણ આ તો બે ચલ થયા એટલે બે માંથી એકમાં ફેરવવા માટે આપણે ઉપરનાનો ઉપયોગ કરીશું ઇક્વલ ટુ x under root 4r² minus x square. આ મારે મહત્તમ બતાવવું છે તો હું આને નામ આપી દઈશ fx. વિધેય બની જાય એટલે આપણું અડધું અડધ કામ પૂરું. નહીતર માની લો કે દાખલો ચાલુ જ નથી થયો. જો વિધેય ના બને ને તો તમારે સમજી લેવાનું દાખલો ચાલુ થયો નથી. બરાબર. હવે અહીંથી આપણી સેમ ટ્રેન ચાલશે કે ભાઈ f' લાવો, f' બરાબર 0 લેશો એટલે એક જ નિર્ણાયક મૂલ્ય મળશે. કોઈ પ્રશ્નના દાખલામાં એક એટલે એક જ યાદ રાખજો ભાઈ. બરાબર. એક નિર્ણાયક મૂલ્ય મળશે એને f' માં ટીકાવો, f' ધન તો f ન્યૂનતમ. અહીંયા વૈશ્વિક સ્થાનીય એવા શબ્દો નથી વાપરવાના અને f' ઋણ તો સ્થાનીયમાં તો મહત્તમ. પછી એ નિર્ણાયક મૂલ્ય એટલે કે x નું મૂલ્ય આપણે અહીંયા મૂકીશું તો એને અનુરૂપ y મળશે. જો x અને y સરખા થયા તો એ ચોરસ પણ થઈ ગયું કહેવાય. બરાબર. તો ચલો આપણે ટ્રેન સ્ટાર્ટ કરીએ. f'(x) ધ્યાન રાખજો વિકલન કરીએ છીએ ગુણાકારનો નિયમ આવશે અહીંયા. આ બેનો ગુણાકાર છે. પહેલું m નું m મીન્સ x m નું m, બીજાનું વિકલન રૂટ મિસ્ટર x નું વિકલિત 1/2 રૂટ મિસ્ટર x into under root 4r² minus x square into Mr. x નું વિકલિત 4r² નું 0 અને minus x square નું -2x 2 ચલ બસે તો આ x અને આ -x અંશમાં ગુણાશે. ઓ સોરી વત્તા પહેલું m નું m બીજાનું વિકલન થયું વત્તા બીજું m નું m સો રૂટ 4r² minus x square ગુણ્યા પહેલાનું વિકલન x નું બંધ થઈ જશે. હવે આ બેનો ગુણાકાર થશે સો ઇક્વલ ટુ x into minus x square છેદમાં છે આપણી પાસે root of 4r² minus x square plus root of 4r². હવે મારે અહીંયાથી યાદ રાખજો અહીંયાથી f' બરાબર 0 લઈ અને નિર્ણાયક મૂલ્ય લેવાના છે તો હું આ લસા આનું છું. આ પોતાની જોડે ગુણાશે એટલે ઘોંઘટ જતું રહેશે. સો -x² plus 4r² minus x² upon root of 4r² minus x². કૌંસની વાત કરીએ તો 4r² minus x² minus x² minus 2x² upon root of 4r² minus x². f' equal to 0 લેતા f' equal to 0 લેતા 4r² minus 2x² upon root of 4r છેદ 0 ની જોડે ગુણાઈ ગયો એટલે 0 થઈ ગયો. so therefore 4r² minus 2x² equal to 0. so 2x² equal to 4r². therefore x² is equal to 2r². 2 ઉડી ગયા બે બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા પ્લસ ઓર માઈનસ નહીં આવે કારણ કે આ પરિમાણો છે એટલે કે ડાયમેન્શન્સ છે જે ક્યારેય ઋણ હોય નહીં. તો લંબચોરસની લંબાઈ આટલી મળી. હવે એક જ નિર્ણાયક મૂલ્ય મળ્યું એને f' માં ટીકાઈશ એટલે મારે ફરીથી વિકલન કરવું પડશે. ચલો ફરીથી વિકલન માટે f' ને બોલાવો તો f' આપણી પાસે આ રહ્યું જો તૈયાર જ છે. હવે f' equal to 4r²
minus 2x square upon root of 4r square minus x square. एक જ નિર્ણાયક મૂલ્ય છે પણ દાખલો છોટો નથી, ધ્યાન રાખજો બરાબર, રાઈટ. ફરીથી વિકલન કરતા f ડબલ ડેશ x ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ એટલે ઘૂંઘટ જતું રહ્યું 4r square minus x square અંશમાં છેદ એટલે root of 4r square ગુણ્યા અંશનું વિકલિત 4r square અચળ છે તેનું વિકલિત 0 અને -2x square નું વિકલિત થશે -4x માઈનસ અંશ એટલે અંશ એમનો એમ ટીકાઈ દો 4r square -2x square ગુણ્યા છેદનું વિકલિત રૂટનું 1/2 રૂટ મિસ્ટર x એટલે 2 રૂટ 4r square minus x square અને પછી મિસ્ટર x નું 4r square નું 0 અને -x square નું -2x આ 2 ગયા. હવે જ્યારે મહત્તમ ન્યૂનતમમાં ભાગાકારનો નિયમ લગાડો ત્યારે દ્વિતીય વિકલનમાં માઈનસ પછીનો ભાગ શૂન્ય થવાનો છે એટલે એને બહુ સાદું રૂપ નહીં આપવાનું, ભલે આવું ડેન્જર સ્વરૂપ આવ્યું એક જ વાર લખવાનું છે. હવે જો વાર્તા પૂરી, આપણી પાસે નિર્ણાયક મૂલ્ય છે ને એ હું ડાયરેક્ટ અહીંયા ટીકાઈ દઉં છું, જોતા રહેજો. સો f ડબલ ડેશ રૂટ 2r શાંતિથી કિંમત મૂકો, ઓલું તો 0 થવાનું છે. કેમ? તો કે 4r square minus 2x square બરાબર 0 છે, એની પરથી તો આ મળ્યું છે તો 4r square minus 2x square તો 0 થઈ જવાનું છે. આ છે ત્યાં આની જગ્યાએ 0 ટીકાવવાનું છે. તમે x ની જગ્યાએ રૂટ 2r મૂકશો તો આ 0 થવાનું છે એટલે આ જે ભાગ છે ઓલવેઝ it will be 0. બહુ ચિંતા કરવાની નહીં. તો હવે હું x ની જગ્યાએ રૂટ 2r મૂકું છું. જુઓ અંડર રૂટ 4r square minus x square ની જગ્યાએ 2r square minus 4 into x ની જગ્યાએ રૂટ 2r આખો મીચીને 0 મૂકી દો upon 4r square minus 2r square equal to 4r square minus 2r square એટલે 2r square નું વર્ગમૂળ root 2r into minus 4 root 2r upon 2r square. હવે મને એમ કહો કે આના મૂલ્યમાં રસ છે કે આના ચિહ્નમાં રસ? ચિહ્નમાં ઋણ આવ્યું, therefore x is equal to root 2r માટે f કૌંસમાં f કોનું નામ પાડ્યું છે? ક્ષેત્રફળનું, એટલે કે ક્ષેત્રફળ મહત્તમ છે. હવે ક્ષેત્રફળ મહત્તમ તો સાબિત થયું પણ આપણને બીજું શું કરવાનું કીધું છે કે ભઈ તે ચોરસ છે એવું બતાવવું છે એટલે x અને y ના મૂલ્યો સરખા છે એવું બતાવવું છે. લો હેડો ત્યારે આવો એક પરથી વળી એક પરથી y square is equal to 4r square minus 2r square equal to 2r square. Therefore y is equal to root 2r. આમ જ્યારે x બરાબર root 2r ત્યારે y પણ root 2r છે. આથી લચો એ ચોરસ છે. કેટલી બધી વસ્તુ બતાવવાની ભાઈ. પહેલા તો આની અંદર બહુ બધા લંબચોરસ છે, એમાં એક લંબચોરસ આપણે ધારી લીધો, એનું ક્ષેત્રફળ લાયા, એનું ક્ષેત્રફળ f ડબલ ડેશ લાયા, ઋણ મળ્યું, મહત્તમ છે. વળી જ્યારે x નું મૂલ્ય આવ્યું ત્યારે y પણ એટલું જ છે એટલે જેને આપણે લંબચોરસ નામ આપ્યું તું એ મારું બેટું ચોરસ બની ગયું. સમજાય છે કે નહીં? સો દાખલા બહુ જ મજાના છે, યાદ રાખજો, ઇન્ટરેસ્ટિંગ છે, ના આવડે એવા નથી,
but the practice should be there. So remember it કે આ બધા દાખલા બને તો 4 4 5 5 વાર કરવા. બરાબર છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આવા દાખલાઓનો ખજાનો છે. આ ચેપ્ટર ની આ સ્વાધ્યાય મહત્વનું છે. ચેપ્ટર તો રમકડા જેવું હતું, પણ આ એક સ્વાધ્યાય બધાની હવા કાઢે છે. So practice should be there, right? યાદ રાખજો. Okay, see you, bye bye.